અમુક લોકોની ઓળખ એમના નામથી થાય છે અને અમુક લોકોની ઓળખ એમના કામે અપાવેલા બિરુદથી. ઝવેરચંદ મેઘાણી એ બીજા પ્રકારના વ્યક્તિત્વ હતા. એમનું નામ ખાલી એક લેખક તરીકે નથી લેવાતું, પણ એક એવા અવાજ તરીકે લેવાય છે જે સીધો જ લોકોના હૃદયમાંથી નીકળ્યો હતો. અને એટલે જ એમને એક બિરુદ મળ્યું, જન હૃદયના કવિ, મતલબ લોકોના હૃદયના કવિ. હવે આ કોઈ સામાન્ય ઉપાધિ નથી, ખરું ને? આ તો એ વાતનો પાક્કો પુરાવો છે કે મેઘાણી માત્ર શબ્દોના કારીગર નહોતા, એ તો લોકોની ધડકણનો અવાજ હતા. એમના સુખ, દુઃખ, એમની આશાઓ અને વેદનાઓ એ બધી જ લાગણીઓની જીવંત અભિવ્યક્તિ હતા. પણ કોઈને આટલું મોટું સન્માન મળે તો મળે કઈ રીતે? વેલ, એનો જવાબ એમના કામમાં જ છુપાયેલો છે, એમની કલમમાં, અને જે ધરતી સાથે દિલથી જોડાયેલા હતા એમાં. આ જ કારણે તેઓ સૌરાષ્ટ્રની ધરતીના ગીતકાર તરીકે પણ જાણીતા થયા. એમણે સૌરાષ્ટ્રની એ માટીની જે સુગંધ છે ને, એને પોતાના સાહિત્યમાં એવી રીતે ઉતારી કે બસ જે લોકવાર્તાઓ, જે વીરગાથાઓ અને જે દોહાઓ કદાચ ખાલી ગામના ચોરાસ સુધી જ સીમિત હતા, એને મેઘાણીએ સાહિત્યના પાના પર હંમેશ માટે અમર કરી દીધા. એમની જ કલમથી આપણને રંગલો, સોરઠી બહેરવટિયા અને રઢિયાળી રાત જેવી અદ્ભુત કૃતિઓ મળે. અને આ ખાલી પુસ્તકો નથી, સમજો. આ તો ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો એક અમૂલ્ય ખજાનો છે, જે આજે પણ વાચકોને જાણે કે એ જમાનામાં પાછા લઈ જાય છે. તો સવાલ એ છે કે આ કૃતિઓ આટલી બધી ખાસ કેમ છે? કારણ કે મેઘાણીએ માનવ સંવેદનાના દરેક રંગને, દરેક પાસાને બખૂબી સ્પર્શ કર્યો હતો. કોઈ ગરીબની વેદના હોય, કે પછી માની મમતા હોય, કોઈ વીરની શહાદત હોય, કે પછી એક સ્ત્રીની અંદરની પીડા. એમના શબ્દોમાં આ બધું જ જાણે જીવંત થઈ ઉઠતું હતું. આ જ તો એમની ફિલસૂફી હતી. એમણે પોતે જ આ એક વાક્યમાં બધું કહી દીધું હતું, માનવ જીવન જ મારું સાહિત્ય છે. એમના માટે સાહિત્ય કંઈ લોકોથી અલગ નહોતું. એ તો લોકોનો જ એક અરીસો હતો, એમનું જ પ્રતિબિંબ. પણ મેઘાણીની કલમ ખાલી લોકવાર્તાઓ અને માનવ સંવેદનાઓ સુધી જ સીમિત ન હતી. એની એક ધાર બળવાખોર પણ હતી, એક એવી ધાર જેણે એ સમયની સત્તાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. યાદ રાખવું પડશે કે આ સમય બ્રિટિશ રાજનો હતો. ચારે બાજુ ગુલામીની બેડીઓ અને આઝાદી માટેનો એક જબરદસ્ત સંઘર્ષ ચાલી રહ્યો હતો. હવે આવા માહોલમાં એક લેખક બીજું તો શું કરી શકે? મેઘાણીએ તો પોતાની કલમને જ હથિયાર બનાવી લીધું. એમના દેશભક્તિના ગીતો અને લખાણો એ ખાલી કવિતા નહોતી, એ તો આઝાદીની લડાઈની મશાલ હતી. એમની કલમમાં એવી તાકાત હતી કે અંગ્રેજ સરકારના પાયા પણ ધ્રુજી ઉઠ્યા હતા. પણ આવી હિંમતની કોઈ કિંમત તો ચૂકવવી જ પડે, બરાબર ને? સત્તાની સામે અવાજ ઉઠાવવાનો અંજામ શું હોઈ શકે? જવાબ હતો જેલ. હા, મેઘાણીને એમના શબ્દો માટે, એમની દેશભક્તિ માટે અને સત્ય લખવા માટે જેલવાસ ભોગવવો પડ્યો હતો. એમની કલમ જેટલી શક્તિશાળી હતી, એટલું જ મોટું એમનું બલિદાન પણ હતું. જેલ અને સંઘર્ષ પણ એમને રોકી ન શક્યા. પણ સમયના ચક્રને કોણ રોકી શકે છે? અને અહીંથી જ એમની કહાણી એક કરુણ વળાંક લે છે. એક એવો વળાંક જે એમના વારસાને વધુ ગહન અને યાદગાર બનાવે છે. 1896માં જન્મેલા મેઘાણી 1947માં, એટલે કે જે વર્ષે દેશે આઝાદીનો સૂરજ જોયો, બસ એ જ વર્ષે ચીરવિદાય લઈ ગયા. કેવો અજીબ સંયોગ છે, નહીં? અને ત્યારે એમની ઉંમર કેટલી હતી ખબર છે? ફક્ત 50 વર્ષ. જરા વિચારો તો, માત્ર 50 વર્ષની વયે ગુજરાતી સાહિત્યનો આ સિતારો, આ લોકહૃદયનો અવાજ હંમેશા માટે શાંત થઈ ગયો. અને કદાચ એટલે જ આજે પણ આટલા વર્ષો પછી ગુજરાતના મનમાં એક વસવસો રહી ગયો છે. એક સવાલ જે વારંવાર પૂછાય છે, જો મેઘાણી થોડું વધારે જીવ્યા હોત તો આપણા સાહિત્યને કેટલું બધું મળ્યું હોત? આ જ તો એમની વિરાસતની અસલી તાકાત છે. એમની અધૂરી યાત્રા જ એમની મહાનતાનો સૌથી મોટો પુરાવો છે. તો અંતમાં આપણે એ જ સવાલ પર આવીને અટકીએ છીએ. જો મેઘાણી થોડો વધારે જીવ્યા હોત તો શું? એનો જવાબ તો કદાચ ક્યારેય નહીં મળે, પણ આ સવાલ જ એમની યાદને હંમેશા જીવંત રાખશે.